પોરબંદરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોરબંદરના કુતિયાળાના મહિયારી ગામે વિદ્યા મંદિરે પાણી. કુતિયાળાના મહિયારી ગામે વિદ્યા મંદિરે પાણી. કોણ ભણશે અને કેમ ભણાવશે તેવો સવાલ કે જ્યાં ઉપજે તેવી ઘટના કે જ્યાં સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસે કરાવ્યું પાણી ઉલેચવાનું કામ, ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે હાથમાં પાવડા આપ્યા. ત્યારે સ્કૂલમાં પાણી ઉલેચવા મજૂરોના બદલે વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવવામાં આવી. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પોરબંદરથી, જ્યાં પોરબંદરના કુતિયાણાના મહિયારી ગામે વિદ્યા મંદિરે પાણી જોવા મળ્યું. ત્યારે કોણ ભણશે અને કેમ ભણાવશે તેવા સવાલો ઉપજે તેવી ઘટના છે. ત્યારે સંચાલકો જે છે, સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું છે. પાણી ઉલેચવાનું કામ જે છે મજૂર પાસે કરાવવાનું હોય છે, પરંતુ અહીં આ શાળામાં પાણી ઉલેચવાનું કામ જે છે વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે હાથમાં પાવડા પકડાવ્યા કે જ્યાં હાથમાં કલમ હોવી જોઈએ, પેન હોવી જોઈએ, ચોપડી હોવી જોઈએ, ત્યારે વિદ્યાર્થીઓના હાથમાં પાવડા થમાવી દીધા કે જ્યાં સ્કૂલમાં પાણી ઉલેચવા મજૂરોના બદલે વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવી. ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વિદ્યાર્થીઓ પાસે જે પાણી ઉલેચવાનું કામ કરાવવામાં આવી રહ્યું છે, કે જ્યાં તમે જોઈ શકો છો વિદ્યા સંકુલમાં પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે પાણી ઉલેચવાનું કામ જે છે વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી રહ્યું છે, કે જે વિદ્યાર્થીઓએ હાથમાં પેન અને હાથમાં ચોપડી હોવી જોઈએ તે વિદ્યાર્થીઓના હાથમાં પાવડા છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ પાસે જે આ મજૂરી કરાવવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓના હાથમાં પાવડા થમાવી દેવામાં આવ્યા છે. જે શિક્ષક છે પોતે ફોન કરવામાં વ્યસ્ત છે અને વિદ્યાર્થીઓ પાસે મજૂરોની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે, કે વિદ્યાર્થીઓ છે વિદ્યા લેવા અભ્યાસ માટે સ્કૂલમાં આવતા હોય છે, નહીં કે મજૂરી કરવા. ત્યારે અહીં તો સ્કૂલમાં મજૂરી કરાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળે. વિદ્યાર્થીઓના હાથમાં પાવડા આપવામાં આવ્યા સ્કૂલમાં પાણી ઉલેચવા માટે, મજૂરોના બદલે વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવી. તો શું ગુજરાતનું શિક્ષણ મોડેલ આવી રીતે ભણશે વિદ્યાર્થીઓ? તે પણ એક મોટો પ્રશ્ન.